આપણે દરેક પ્રશ્નના જવાબ શિક્ષાપત્રમાં પણ મળી જ આવે છે ને. મનની દરેક મૂંઝવણ આપણને શિક્ષાપત્ર દર્શાવે છે. શ્રી હરિરાયજીને એટલે તો આપણે દીનતા સાગર અને શિક્ષા સાગર કહીએ છીએ, કારણ કે આ શિક્ષાપત્ર છે ને એ પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર છે. તો પ્રવેશ દ્વાર આટલું સુંદર હોય તો આગળ કેટલો આનંદ આવે, જરા કલ્પના તો કરો. વાલા વૈષ્ણવો, આપણે સત્સંગમાં દરેક ઉત્સવને અલગ અલગ રૂપ આપીને, પ્રભુ કૃપાથી અલગ અલગ રૂપ આપીને અનેરો આનંદ માણીએ છીએ. હમણાં આપણે નાવ મનોરથ કર્યો હતો. કેવો અનેરો આનંદ આવ્યો કે આ જીવન રૂપી નૌકા, એની દોરી આપણે શ્રીનાથજીના હાથમાં આપી દીધી. આપણી જીવન રૂપી દોરી, આપણા દેહ રૂપી નાવ એ શ્રીનાથજી ચલાવે. એટલે કે નાવિક શ્રીનાથજી હોય, પછી કઈ બાકી હોય ખરું? સાચું કહેજો. કેવો અનેરો આનંદ આવે. આપણે ઠાકોરજીની સેવામાં નાવ મનોરથ કરીએ, ઠાકોરજીને આનંદ આવે, અને આ સત્સંગના રૂપમાં, આત્મરમણના રૂપમાં પણ આપણે મનોરથ કરી રહ્યા છીએ. નાવનો મનોરથ કર્યો. આજે ગાગા ગુરગઢમાં શ્રી ગુસાઈજીના બેઠકજીએ આંબા મનોરથ છે, તો એ પણ આપણે સત્સંગના સ્વરૂપમાં લીધો. કેટલો અનેરો આનંદ આવ્યો, મારી પાસે કોઈ શબ્દ નથી. એમ થાય કે બસ આ સમય અહીંયા ને અહીંયા રોકાઈ જાય અને આપણે બસ સતત સત્સંગ કર્યા જ કરીએ. સાચું કહું ને તો જ્યારે આ રીતે સત્સંગ કરતા હોઈએ ને, ત્યારે સાચે જ સમય રોકાઈ જાય છે. અને એક સેકન્ડ માટે કે એક મિનિટ માટે પણ જો યાદ આવી જાય ને કે ઓહો આટલા વાગી ગયા છે કે કરવાનું છે, તો એનો ખ્યાલ તરત જ સત્સંગમાં આવે. શ્લોકમાં ભૂલ થાય, ક્યાં વાંચતા હતા એ ખોવાઈ જાય, એટલે શ્રીનાથજીને જરા પણ એ ગમે નહીં કે આપણું મન વિચલિત થાય. માટે કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને સત્સંગ કરવો જોઈએ. એટલે આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેવું કે આપને શું શ્રવણ કરવું છે. ઠાકોરજીની અસીમ કૃપાથી એટલા બધા પુસ્તકો બિરાજે છે કે બસ એમ થાય છે કે આ સમય અહીંયા રોકાઈ જાય અને આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીએ. ઘણા વૈષ્ણવોને ત્યાં નિત્ય ભગવદ વાર્તા થતી હોય છે. રાત્રે બધા વૈષ્ણવો સાથે મળીને સત્સંગ કરતા હોય છે. તેનો પ્રકાર પણ ખૂબ જ સરસ છે કે જેમાં મંગલાચરણ, યમુનાજીના 4 પદ, એક વલ્લભાખ્યાન, 84-252 વૈષ્ણવનું ધોળ, આ બધું વૈષ્ણવો બોલતા હોય છે. અને મોટા પુસ્તકોમાં ઓ શ્રીનાથજી, શ્રી સુબોધિનીજી અથવા તો ભાગવતજી, શિક્ષાપત્ર, 84-252 વૈષ્ણવો